આજની ધર્મકથા. પ્રણામ. શ્રી વર્મકુમાર વસંતશ્રી સાથેનું એમનું પાણી ગ્રહણ કરવું. એ અવસરે વસંતશ્રી પર મોહિત થયેલા સુદર્શનકુમારનું એમના પ્રત્યેની ઈર્ષ્યાના કારણે એમની પર રાતોરાત આક્રમણ કરવું. ચાતુર્યપૂર્વક શ્રી વર્મકુમાર દ્વારા એ આખી યોજનાને ઊંધી પાડી એક પ્રહરથી પણ ઓછા સમયની અંદરમાં આખી બાજી પલટી લેવી અને અંતે એમનો સેનાપતિ નરસિંહ એને પકડી સેનાને પરાસ્ત કરી અને સુદર્શનકુમારને પણ એમની છાવણીમાંથી પકડી અને બંદીગ્રસ્ત બનાવવાનું એક પરાક્રમ આ શ્રી વર્મકુમાર દ્વારા એમને બુદ્ધિ ચતુરાઈ બુદ્ધિ કૌશલ્ય દ્વારા થયું. જે ગુલખેડપુર નગર ગુલખેડપુરમાં એ હતા અને ત્યાંથી બાજુમાં જે શૂરપાળ રાજાનું નગર છે, જેમની આણમાં આ ક્ષેત્ર હતું, એમનો દીકરો વીરપાળ અને એમનો દંડનાયક દુશલ, એ બંને અત્યારે શ્રી વર્મકુમાર પાસે આવીને આમંત્રણ આપે છે. એમનો આશ્ચર્ય વ્યક્ત કરે છે કે આટલા ટૂંકા ગાળામાં તમે આટલું મોટું પરાક્રમ કરી લીધું, બહુ જ પ્રશંસનીય કાર્ય, અને હવે એ પ્રશંસનીય કાર્યના અનુમોદનાર્થે અમારું તમને આમંત્રણ છે કે તમે આખી સેના સાથે અમારે ત્યાં પધારો રાજમહેલમાં અને અમારે ત્યાં તમારા આતિથ્ય સત્કારનો અમને લાભ આપો. શ્રી વર્મકુમાર વિચારે છે કે આ જઈને શું ફાયદો છે, કારણ કે જે વ્યક્તિ પોતે જ નબળા ભાવથી પ્રેરાયેલો હતો વસંતશ્રી માટે, એ રાજકુમારના આમંત્રણને સ્વીકારી અને કારણ વગર એને ત્યાં રોકાવા જવું એના સ્થાનની અંદરમાં, એ બહુ આવશ્યક નથી. એટલી વારમાં દુશલ સેનાપતિ દંડનાયક જે છે, એ એમ કહે છે કુમારને કે કુમાર, તમે નહીં માનો, કદાચ તમને આ વસ્તુ પર વિશ્વાસ નહીં બેસે, પણ જ્યારે વીરપાળ અહીંયા આવ્યો રાજકુમાર, એની પૂર્વે જ વસંતશ્રી ઉપર જ્યારે આ બધા આક્રમણો સુદર્શનકુમારનો ભય વગેરે હતું, ત્યારે મારા રાજાના નગરની અંદરમાં આ બધું થાય છે. એમની આણમાં એક બાજુ તમારા પિતા હતા, એક બાજુ આ સુદર્શનના પિતા હતા અને એક બાજુ વસંતશ્રીના પિતા હતા. આ ત્રણેય સાથે અમારા રાજ્યનો સંબંધ બગડે એવું કોઈ કાર્ય થાય તો મારા રાજાની આબરૂ જાય એવું નહીં, પણ અમારી પ્રજા પણ મુશ્કેલીમાં આવે. અને એ વિચારણાના કારણે જે વજ્રાયુધા દેવીના આશ્રય આ વસંતશ્રી હતી, એ વજ્રાયુધા દેવીનો 8 દિવસના મહોત્સવનો મેં સંકલ્પ કર્યો હતો. મેં અભિગ્રહ કર્યો હતો કે જો બધી પરિસ્થિતિ થાળે પડી જાય તો હું 8 દિવસનો મહોત્સવ કરાવીશ. આ સાંભળ્યું કુમારને એવું લાગ્યું કે આ કોઈ યોગાનો યોગ છે, કારણ કે વસંતશ્રીએ પણ વજ્રાયુધા દેવીની અષ્ટાનિકા મહોત્સવની વાત કરી હતી, જે ચાલુ થઈ ગયો છે, જેની પ્રથમ રાત્રિએ જ આ બધા નૃત્ય ગાન વગેરે થયા અને પછીથી આ સુદર્શન કુમારના સૈનિકો સાથેની બધી જળબળ થઈ અને એમના વિચારોનું પરિવર્તન આવ્યું. એમને એમ લાગ્યું કે આ દુશલ બહુ સાત્વિક વ્યક્તિ છે અને બહુ શુભ ભાવથી એણે આ સંકલ્પ કર્યો છે. એને અન્યાય કરીને કોઈ પણ પ્રકારે અહીંથી એમને ઉવેખવી એની ભાવનાને એ યોગ્ય નહીં ગણાય. સજ્જન પુરુષો એ છે કે જે સારા વ્યક્તિઓની, સાત્વિક વ્યક્તિઓની સારા આશયપૂર્વકની વાતને ક્યારેય પણ ઉવેખતા નથી. એવું બની શકે કે એમને અનુકૂળતા ન હોય, એવું બની શકે કે એમને એ સમયે એવો ઈચ્છાનો ભાવ પણ ન હોય, એવું બની શકે કે કોઈક યોગ પ્રત્યે એમને એટલું આકર્ષણ પણ ન હોય, પણ તેમ છતાં કોના દ્વારા પ્રેરાયું છે એની કિંમત એ સમજતા હોય, અને જેના દ્વારા પ્રેરાયું છે એ વ્યક્તિની આશય શુદ્ધિ, એ વ્યક્તિનું આપણી હિત ચિંતાનું સ્તર, એ બધું જોયા પછીથી એ નિર્ણય લે. કુમારે કહ્યું કે હું વસંતશ્રી સાથે વાટાઘાટો કરી, ચર્ચા કરી અને હું આપને યોગ્ય જવાબ આપું.
વીરપાળ, દુશલ આ બધા પોતાના નગરે પાછા ગયા. આ બાજુ શ્રીવર્મકુમાર એ હવે વસંતશ્રી સાથે વાટાઘાટો કરવા માટે આવે છે. વસંતશ્રીને આખી પરિસ્થિતિ જણાવે છે કે જુઓ, આમ તો કંઈ તમારે ત્યાં આવી રીતે આપણે ત્યાં આવવાની જરૂર હતી નહીં, પણ મને આ દુશલનો આ જે અભિગ્રહ છે એના કારણે એમ થયું કે શૂરપાળ રાજા તો આમ પણ બહુ શુભ ભાવવાળા હતા, તો આપણે એમના આંગણા સુધી અહીંયા છીએ તો એમના આતિથ્યના આમંત્રણનો આપણે સ્વીકાર કરવો જોઈએ, આવું મારું માનવું છે. છતાં પણ તમારી શું વિચારણા બેસે છે એ તમારો મત લેવા માટે હું અહીંયા આવ્યો છું. દાંપત્ય જીવનનો આ એક બહુ જ મહત્ત્વનો ભાગ છે. કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ ક્ષેત્રની અંદરમાં એટલું બધું ડોમિનન્સ ન હોય કે જેના કારણે એની ઓપન માઇન્ડેડનેસ એ આહટ થાય. આપણે એવું વિચારીને ચાલીએ કે કદાચ વ્યવસાયના વગેરેના નિર્ણયો એ પુરુષના ક્ષેત્રમાં આવે છે, ઘર સંભાળવું, રસોડું આદિ બધું સ્ત્રીના ક્ષેત્રમાં આવે છે, ઘડતર વગેરે બાળકોનું. પણ એ એટલી હદ સુધી ના આવે કે એના એક પણ નિર્ણયની અંદરમાં ક્યાંય પણ બંને એકબીજાનો મત ન લે અથવા એના મતને સાંભળે નહીં. આ દાંપત્ય જીવનનો બહુ જ અવિભાજ્ય ભાગ છે. જ્યારે સપ્તપદીના 7 વચનો અપાય છે ને ત્યારે આ અપાય છે કે હું મહત્ત્વના નિર્ણયોમાં તારી સલાહ લઈશ અને તું પણ મને એ મહત્ત્વના નિર્ણયોની અંદરમાં તારા મતને સ્પષ્ટપણે વ્યક્ત કરવામાં ક્યારેય પણ પાછી પાની ન કરતી અથવા ભય ન રાખતી. પુરુષ સ્ત્રીની આગળથી આ વચન લે છે અને એને આપે છે. અને પાછું બંનેમાંથી એક પણ વ્યક્તિને પોતાના અભિપ્રાયનો આગ્રહ પણ ન હોય, એ પણ એટલી જ અનિવાર્યતા છે. હવે તમે મને પૂછ્યું છે તો મારા પ્રમાણે કેમ નથી કરવું, આવો આગ્રહ ન હોય. અને પેલાને પણ એમ ન હોય કે તું બોલે રાખ, હું તો મારા પ્રમાણે જ કરીશ, આવું પણ ન હોય. દાંપત્ય જીવનની સૌથી વધારે મજા એ છે કે જીવ પોતાનો સ્વચ્છંદ તોડી શકે છે. હું મારા પ્રમાણે જ કરું, આ જે એનો અનાદિનો સ્વચ્છંદ છે એ કમસે કમ એક વ્યક્તિ આગળ એ બહુ પ્રેમથી પીગળે છે. અને આજે જે એક વ્યક્તિ આગળ પીગળ્યો છે સ્વચ્છંદ, એ આવતીકાલે આ 14 રાજલોકના તમામ જીવ સાથે પીગળી જશે. એવો એક ભાવ એ આ સંબંધના મૂળમાં રહેલો છે. આપણે ત્યાં દરેક સંબંધો એ મોક્ષલક્ષી હતા અને એટલે મોક્ષની દિશાવાળા હતા. શ્રીવર્મકુમાર અહીંયા વસંતશ્રીને એનો અભિપ્રાય માંગે છે. વસંતશ્રી સૌ પ્રથમ એનો અભિપ્રાય પૂછે છે કે આપનું શું માનવું છે. એ જે માન્યતા હતી એ એને પણ ઠીક લાગી, બંને સહમત થાય છે. સમાચાર પાઠવે છે દૂત દ્વારા કે અમે ચોક્કસપણે તમારે ત્યાં આવશું. આમ પણ જે એક રાતના આ જે યુદ્ધ ખેલાયું એની અંદરમાં કેટલાક સૈનિકો જે ઘાયલ થયા હતા, એ ઘાયલ થયેલા સૈનિકોના સારવાર માટે પણ કેટલોક સમય અહીં આપવો પડે એવું હતું. પણ હવે શ્રીવર્મકુમારને બીજો વિચાર આવે છે. હવે જો એક નવી પરિસ્થિતિ સરસ મજાની સર્જાય છે. શ્રીવર્મકુમાર નાનપણથી જૈન મતના અનુયાયી હતા. એટલે પરમાત્મા ભક્તિ, પરમાત્માની સંસ્તવનાઓ, એમના અષ્ટાનિકા ઉત્સવો, એમની સ્નાત્ર પૂજા આદિ, અભિષેક પૂજા આદિ બધી વિધિઓ, ગુરુ ભગવંતોનો યોગ, સુપાત્ર દાન, પ્રવચન શ્રવણ, આ બધાથી પોતે પરિચિત હતા. જ્યારે વસંતશ્રી માટે આમાંની એક પણ વસ્તુ પરિચિત ન હતી. એના પિતાનો કુળ ધર્મ અને એના પિતાના રાજગુરુ તરીકે જૈનેતર વ્યક્તિઓ જ હતા. એટલે એણે આજ સુધી જીવનની અંદરમાં પોતે જેને પરણી છે શ્રીવર્મકુમાર, એ જે માન્યતાને માને છે ધર્મની, એ ધર્મની માન્યતાનો અંશ માત્ર પણ એને ખ્યાલમાં ન હતો. લગ્ન તો થઈ ગયા છે. લગ્ન કરતાં પહેલાં આવી કન્ડિશન નહોતી પૂછી કે ભાઈ બોલો તમને ધર્મનું કેટલું આવડે છે, કઈ કઈ ધર્મક્રિયાઓ કરશો, આ કરશો કે નહીં, મને આટલું કરવા દેશો કે નહીં. આ બધી પ્રણાલિકા હમણાંની છે. આપણા કર્તૃત્વની બધી પ્રણાલિકાઓ કે આપણે બધું એવી રીતે નક્કી કરવું છે કે જાણે આપણે જે નક્કી કર્યું છે જીવન એ જ પ્રમાણે ચાલશે. અને પછી કદાચ જીવન એ પ્રમાણે ન ચાલે તો પછી માથાકૂટો, ઝઘડાઓ, અંતે ડિવોર્સ. આ બધી અત્યારની વર્તમાન પરિસ્થિતિઓ.
આપણે ત્યાં કર્તૃત્વ વિનાની એક આખી આર્ય જીવન પદ્ધતિ હતી. લગ્ન થઈ ગયા છે, કશો વાંધો નથી. બહુ પ્રેમથી એમને આપણે આપણી માન્યતા પ્રમાણેની વાતોને સમજાવવાનો પ્રયત્ન કરવાનો અને પછી જોવાનું શું થાય છે. એ જે થાય એ સમયે એને જોઈ અને નિર્ણય કરવાનો, પહેલાંથી કોઈ ગ્રંથિ નહીં બાંધવાની. આ ન્યાયે હવે શ્રી વર્મકુમાર એ શૂરપાળ રાજાના મહેમાન બન્યા પછીથી ત્યાં આગળ એ નગરની અંદરમાં અષ્ટાનિકા મહોત્સવ પોતાના તરફથી જાહેર કરે છે. એ અંતર્ગત એ નગરની અંદરમાં જેટલા પણ જિનાલયો આવતા હતા એ દરેક જિનાલયોની અંદરમાં પુષ્પ આદિનો શણગાર અને સરસ મજાના થાળો લઈ અને પરમાત્માને ભેટણું ધરવાની વાતો, આ બધી વિધિઓ એના અષ્ટાનિકા ઉત્સવની જાહેરાતો થાય છે. એ નગરના જૈન બંધુઓ માટેની સાધર્મિક વાત્સલ્યની એક જાહેરાત પણ એ કરાવી દે છે. વસંતશ્રી માટે આ બધું બહુ નવું છે, પણ પતિ જે કરે છે એ કંઈક સારું જ છે અને એ પણ આનંદદાયક છે. એવો એક અપ્રોચ, એ અપ્રોચના કારણે એ પણ જોડાયા. શ્રી વર્મકુમાર બહુ જ સાવચેતીપૂર્વક અને બહુ વાત્સલ્યપૂર્વક ક્યાંય વધુ પડતું ન થઈ જાય એ રીતે વસંતશ્રીને એકે એક કાર્યની અંદરમાં જેટલી એની અનુકૂળતા છે એ પ્રમાણે એને સાચવી અને જોડે છે. આહલાદક એવા પરમાત્માના દર્શન, સુંદર મજાનો ભક્તિનો યોગ ઉત્સવ, ત્યાંના શ્રાવકો એ સરસ મજાની વ્યવસ્થા ગોઠવી આપે છે. અઢળક પુષ્પોથી પરમાત્માની ભક્તિઓ થાય છે અને આ બધું વસંતશ્રીના ચિત્તને અત્યંત આકર્ષિત કરી દે છે. 1 દિવસ 2 દિવસ અલગ અલગ ગૃહો ચૈત્યોની અંદરમાં જવું અને ચૈત્યોને જુહારવાના, આ ક્રમ એને બહુ ગમવા લાગ્યો. 3 દિવસ થયા. હવે શ્રી વર્મકુમારને એવું લાગ્યું કે હવે ગુરુ ભગવંતના યોગથી વસંતશ્રીની પાત્રતા જે ઘડાઈ ગઈ છે જે કેટલીક, એની ઉપર ગુરુ ભગવંતના યોગથી એક છાપ મૂકી દેવી એ વધુ આવશ્યક લાગે છે. અને બહુ ચતુર્યપૂર્વક ત્યાંના ગુરુ ભગવંતને સાથે રહીને વંદન કરવા જાય છે. એ ગુરુ ભગવંતને પ્રવચન આદિની વિનંતી કરે છે. ગુરુ ભગવંત વાચના આપે છે અને જૈન ધર્મનું ખરું સ્વરૂપ શું છે એ પણ સમજાવે છે. વસંતશ્રી આદિ આખો રસાલો આ બધી વાતો સાંભળી અને અંદરમાં એક શીતળતા અનુભવે છે. સંસારનું ખરું સ્વરૂપ શું છે એની સમજણ મેળવે છે. પાત્રતા તો અનાદિકાળની હશે જ, એમાં શ્રી વર્મકુમાર સાથે જોડાવાની પાત્રતા ઊભી થઈ. શ્રી વર્મકુમારનો સંગ મળ્યો અને એની અર્ધાંગીની બની છે એટલે શ્રી વર્મકુમારના ગુણો એનામાં આવવાના જ. એ ન્યાયે ગુરુ ભગવંતની બધી જ વાતોને એ બહુ જ સરસ મજાની રીતે ઝીલી શકે એવી પાત્રતા એનામાં પ્રગટવા લાગી. 5 દિવસ થયા. હવે શ્રી વર્મકુમાર એ વસંતશ્રીની સાથે બેસે છે સાંજના સમયે અને એના અનુભવ પૂછે છે. કેવું રહ્યું? બહુ મહત્ત્વનો પ્રશ્ન છે આ દાંપત્ય જીવનનો. જ્યાં સુધી આપણે આખા દિવસ દરમિયાનની ઘટનાઓની બાબતમાં સામાનો અભિપ્રાય ન જાણીએ, કેવું રહ્યું એટલે ફક્ત વર્ણન નથી કે મારી સાથે આ ઘટના થઈ એવી ઇન્ફોર્મેશન નથી. એ સમયે સામા વ્યક્તિને શું ભાવ થયા, કઈ વિચારણા ચાલી હતી, મનમાં શું ચાલતું હતું, એ સમજવું એ બહુ મહત્ત્વનું છે. આપણે દરેક વ્યક્તિની ઉપર આપણા વિચાર થોપવા છે કે આ વધુ સારું છે. ખોટું નથી આ કરવું, પણ મહત્ત્વનું પગલું એ છે કે સૌથી પહેલાં એના વિચારને પૂરેપૂરો સમય આપવો પડે, એને કાન આપવા પડે, પછીથી આપણે એના વિચારની અંદરમાં મોડિફિકેશન કરાવી શકીએ. શ્રી વર્મકુમાર એક્ઝેક્ટ આ જ સાયકોલોજીથી આગળ વધે છે. વસંતશ્રીના અનુભવ લે છે અને એ બહુ જ સહજ રીતે પોતાને થયેલા આનંદનું વર્ણન કરે છે. આવા દેવ, આવી સૌમ્ય મુદ્રા, આવું વિતરાગીપણું, આવી રીતની ભક્તિઓ કે જે ભક્તિઓની અંદરમાં એટલો બધો અહોભાવ છલકાય છે, લોકોના બહુમાન છલકાય છે કે જોતાં જોતાં એવું લાગે છે કે મને જન્મથી આવા દેવ કેમ ન મળ્યા. અને એમાં વળી તમે સુપાત્ર દાનનો લાભ જે મને આપ્યો અને હું અચંબિત થઈ ગઈ હતી કે આવા પણ કોઈ ગુરુ હોઈ શકે કે જે ગુરુને આપણે આપતા હોઈએ સામે ચડીને અને એ ના પાડે. એમાંય પાછી જીવનની આવશ્યક વસ્તુ છે ખોરાક, એમાં પણ એ પરિમાણ રાખે, એમાં પણ એ તપશ્ચર્યા આદિનો ભાવ રાખે, એમાં પણ ત્યાગ આદિનો ભાવ રાખે. રાજા આપવા બેઠા છે અને છતાં પણ ના પાડે. આ તો કેટલું દુષ્કર છે.
અને વ્યક્ત કરે છે કે સ્વામી, જો આની જગ્યાએ મારા પિતાજી જેમને ગુરુ માને છે એવા વ્યક્તિઓ હોત અને જો કોઈએ રાજ્યતુલ્ય લક્ષ્મી આપવાની વાતો કરી હોત તો એમાંના એક પણ વ્યક્તિ એ લીધા વગરના ન રહેત. આ કંઈક અલગ જ જગતના વ્યક્તિઓ લાગે છે કે જે લોકોને આગ્રહ કરીને હું આપું છું ને તેમ છતાં પણ એ સ્પષ્ટતા સાથે ત્યાગવાળા છે. આવી વ્યક્તિઓ, એમનું સાનિધ્ય મને મળ્યું, એમના દર્શન મને મળ્યા, એ પણ મને એવું લાગે છે કે મારા જીવનની કોઈક બહુ સુવર્ણ પળ છે. અભિવ્યક્તિ ચાલતી રહે છે. ધીરે 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 એ અખૂટ વાતો સાંભળતા સાંભળતા શ્રી વર્મકુમારને મનમાં એક નિશ્ચિંતતા પ્રવર્તે છે. અને હવે શ્રી વર્મકુમાર એ સામેથી પ્રપોઝલ આપે છે કે દેવી, હવેના 3 દિવસો એની અંદર હવે આપણે જે રીતની ભક્તિ કરવી છે એનો નિર્ણય આપ લો. આ કળા છે જીવન જીવવાની, વ્યક્તિઓને વશીકરણ કરવાની, વ્યક્તિઓને શુભતા તરફ વાળવાની. આ બધી કળાઓ છે. અને વજ્રાયુધા દેવીના એ જે ઉત્સવ સમયે આખું ચાતુર્ય એમણે દર્શાવ્યું હતું, એ જ વસ્તુને હવે એના કરતાં અધિક બહુમાન ભાવપૂર્વક અહીંયા વસંતશ્રી 3 દિવસ માટે એક્ઝિક્યુટ કરવાનું શરૂ કરે છે. ત્યાંના શ્રાવકો શ્રાવિકાઓ સાથે બેસી અને હજી બીજું શું થઈ શકે એની વાતચીતો, હજી આપણે નગરજનોને કઈ રીતે આપણને લાભ આપવા માટે, ભોજનનો લાભ આપવા માટે આમંત્રી શકીએ, એ રીતના પ્રયત્નો, રાજ્યની મદદ લઈ અને એવું શોધીએ કે ક્યાં ક્યાં દીન અને દુઃખી લોકો છે, ત્યાં ત્યાં જઈને વ્યક્તિગત રીતે આપણે એમને આપીએ કંઈક અને એમની દરિદ્રતાને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. આવો બધો પ્રયાસ એ વસંતશ્રી સાથે બાકીના 3 દિવસમાં થયો. શ્રી વર્મકુમાર અત્યંત આનંદિત થાય છે. કોઈ પણ સ્ત્રી પોતાનું પિયર છોડીને આવી છે ત્યારે એ કદાચ પોતાના મત પણ પિયરના લઈને આવી હોય, પોતાનો સ્વભાવ પણ પિયરનો લઈને આવી હોય, બધું જ પોતાના પિયરનું લઈને આવી હોય. એવા સમયે એ બધાથી ભિન્ન એવા સાસરા પક્ષની જે માન્યતાઓ છે એ ઘરોળની અંદરમાં એને સંમિલિત કરવી, એ હકીકતની અંદરમાં એક ધર્મ છે, એક કળા છે. એ જેમ તેમ ન થાય. એની એક સરસ મજાની વિધિવત વાત્સલ્યપૂર્વકની એક ઘટના તરીકે એને લેવી જોઈએ. આપણે ત્યાં આ નવી જનરેશનને આવું કંઈ શીખવાડવા માટે વડીલોની એ વાત્સલ્યની ધારા સામે ચડીને આવતી જ નથી. ભાઈ અહીંયા આ જ ચાલશે, અમારા ઘરમાં આમ જ થતું આવ્યું છે. આ રીતની જે વાતો છે એના કારણે પરિસ્થિતિ એવી થાય છે, આજે આપણે જોઈએ તો આપણને ખરેખર દુઃખ થાય કે વર્ષો પછી પણ લગ્નના સ્ત્રીને એમ જ લાગતું હોય છે કે મને શાંતિ જોઈતી હોય તો હું મારા પિયરે જઈને રહું. એનો અર્થ એ થાય છે કે હજી પણ વર્ષો પછી પણ એ આ ઘરને પોતાની શાંતિનું સ્થાન નથી ગણી શકતી, પોતાની સ્વાધીનતા મુજબનું સ્થાન એ નથી ગણી શકતી ક્યાંક ક્યાંક. અને આ બહુ મોટું દૂષણ છે સમાજનું. આ બધી દાંપત્ય જીવનની વાતો પરમાત્માના શાસનની આ બધી કથાઓની અંદરમાં એટલી સરસ રીતે મુકાયેલી હોય છે, એના આદર્શ, એના આલંબન એટલા સરસ મુકાયા છે કે આપણને એવું લાગે કે મોટિવેશનલ સ્ટોરીઝ કે પછી રિલેશનશિપ મેનેજમેન્ટ, આ બધા કમર્શિયલ વ્યક્તિઓની કદાચ જીવનમાં કોઈ આવશ્યકતા જ ન હોત જો આપણે આપણા શાસ્ત્રોને થોડી પહોળી મતીથી, થોડા ખુલ્લા મને આપણે લોકોની સામે મૂક્યું હોત. આ પરમાત્માના શાસ્ત્રો છે. અહીંયા જીવનનું એક પણ ક્ષેત્ર એવું ન હોય કે જે ક્ષેત્રની કળાઓ, જે ક્ષેત્રનો વિવેક એ અહીંયા ન મળે. ખાલી મુદ્દો એ છે કે આપણે કુંઠિત થઈ અને વાતો કરશું, આગ્રહ સાથે વાતો કરશું તો સામો પણ કુંઠિત થશે, એ પણ પોતાના આગ્રહો કેમ છોડશે? આવું કંઈક થશે જ. શ્રી વર્મકુમાર આ 8 દિવસના મહોત્સવની અંદરમાં જે પણ પામ્યા એ બધું જ ગૌણ હતું. સૌથી મહત્ત્વનું એ પામ્યા કે જેમને પોતાની અર્ધાંગિની બનાવી હતી એ પૂર્ણપણે જૈન મતના રંગે રંગાયેલી થઈ. એ ગુરુ ભગવંતોના વિનય સાચવતી થઈ, એ પરમાત્મા ભક્તિની અંદરમાં આનંદ અનુભવતી થઈ. આ એક સૌથી મોટી ભેટ આ અષ્ટાનિકા મહોત્સવ દ્વારા એને મળી.
આ બાજુ વીરપાળ, કેટલાક પ્રયત્નો એણે કર્યા કે એ ગમે તેમ કરીને વસંતસિંહને રીઝવી દે, પણ બહુ નિષ્ફળ ગયું. શ્રીવર્મકુમારનું પુણ્ય, શ્રીવર્મકુમારનો ઠસ્સો, શ્રીવર્મકુમારની ચતુરાઈ એ ક્યાંય પણ લેશ માત્ર પણ એને પોતાના વિચારમાં ફાવવા દે એવી શક્યતાઓ પણ ન રહી. આ બધું જ ચાલતું હતું. અષ્ટાનિકા મહોત્સવ હજી તો માંડ પૂરો થાય છે અને ત્યાં અચાનક જ સુદર્શન કુમારના પિતા એમને ત્યાંથી એક દૂત આવે છે અને એ કંઈક સાવ નવી વાત લાવે છે. એ એવી વાત લાવે છે કે જે વાતના કારણે શ્રીવર્મકુમારના જીવનની અંદરમાં ફરી એક નાનકડું પરિવર્તન આવવાનું. હજી એ વાત પૂરી નહીં થાય ત્યાં હજી એક વાત દૂત કોઈ ક્યાંકથી આવશે જે કંઈક બીજું પ્રપોઝલ લાવશે. આમ શ્રીવર્મકુમારના જીવનના અત્યાર પછીના 3 મહત્ત્વના ગંતવ્ય સ્થાનોએ શ્રીવર્મકુમાર જે જવાના છે એ 3 સ્થાનો અને ત્યાં રહી અને એમણે દાખવેલી કેટલીક પોતાની કળાની અદ્ભુત સૂઝ, એ બધી વાતોને પણ ખાસ સમજવા જેવી છે, સાંભળવા જેવી છે. આ બધી વાતોના રસમય ધારની અંદરમાં ડૂબવા માટે ફરીથી આપણે આવતીકાલે મળીએ. પરમાત્મા મુનિસુવ્રત સ્વામી ભગવાન એમનું ચરિત્ર એ આપણા પોતાના ચારિત્રનું નિર્માણ બહુ સરસ રીતે કરે એવી શુભ મંગલ કામના સાથે જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો ઈચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.